22 તારીખે સરપંચના ઇલેક્શન લઈને મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે રાણી અંબા ગ્રામ પંચાયતમાં માત્ર સરપંચનું ઇલેક્શન છે, જેમાં આ વખતે રમીલાબેન મનીષભાઈ ગામિતનો વિજય નિશ્ચિત દેખાઈ રહ્યો છે. કેમ તે આવું જાણીએ. રાણી અંબા ગ્રામ પંચાયતમાં સરપંચનું ઇલેક્શન થવા જઈ રહ્યું છે. તેમાં કુલ 3 ઉમેદવારો ઊભા છે. આ ત્રણેય ઉમેદવારોમાં સૌથી મજબૂત અને પ્રજાના કામ કરી શકે તેવા ઉમેદવાર તરીકે રમીલાબેન મનીષભાઈ ગામિતની ગણના થઈ રહી છે અને લોકો પણ એમને સરપંચ તરીકે જોવા માંગે છે એવો પવન દેખાઈ રહ્યો છે. મનીષાબેન કેમ સરપંચ તરીકે વધુ લોકપ્રિય છે તેની વાત કરીએ તો સૌપ્રથમ તો તેઓ ગામની દીકરી છે અને અહીં જન્મીને અહીં જ મોટી થઈ, તેથી આ ગામની સમસ્યાઓ શું છે અને આ ગામના લોકોને શું તકલીફ છે તેઓ બધું સારી રીતે જાણે છે અને એમને કેવી રીતે દૂર કરવી જોઈએ તે માટે એમની પાસે રસ્તો પણ છે. એમના સામે ઉભેલા ઉમેદવારોના પૂર્વ સરપંચ કે જેમણે 15 વર્ષ સુધી રાણી અંબા ગ્રામ પંચાયતમાં રાજ કર્યું, એમની વહુ છે. ગત ચૂંટણીમાં એમના સસરા પોતે એટલા ખરાબ રીતે હાર્યા હતા, તેથી એમના જીતવાના ચાન્સ ખૂબ ઓછા છે. જ્યારે ત્રીજા નંબરના બહેન જે રમીલાબેન સામે ઊભા છે તેમના તરફે પણ લોકોનો અભિપ્રાય ઘણો સારો નથી. લોકો ગામમાંથી દારૂ જેવા વ્યસનનું દૂષણ પણ દૂર કરવા માંગે છે અને હવે ગામને વિકાસના પંથે આગળ લઈ જવા માંગે માટે ગામમાં સારા રોડ, રસ્તા, વીજળી, પાણી, આરોગ્ય અને શિક્ષણ સુવિધા ઊભી થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે. તેથી રમીલાબેન મનીષભાઈ ગામિત કે જેઓ રાણી અંબાના સાવર ફળિયામાંથી આવે છે, તેમણે યુવાઓ માટે, મહિલાઓ માટે, વૃદ્ધો માટે અને સમગ્ર ગામના વિકાસ માટે કામો કરવાની ખાતરી આપી હતી અને ગામની દીકરી તરીકે જો ગામના લોકો આશીર્વાદ આપે તો ગામના વિકાસના પંથે લઈ જવા માટે પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કરશે એવી એમણે ખાતરી આપી હતી. ત્યારે એમના સમર્થનમાં એમણે પોતે અને ચૂંટાયેલા સભ્યોએ શું કહ્યું આવો સાંભળીએ. ચેતન પારેખ સાથે હેતલ કોકણી, તાપી. આપનું નામ? ગામિત રમીલાબેન મનીષભાઈ. તમે રાણી અંબા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી છે અને મતદારોને જ્યારે પ્રચાર માટે મળવા જાઓ છો ત્યારે લોકો તરફથી કેવો સાથ સહકાર મળી રહ્યો છે? લોકોને મળ્યા પછી અમને ખૂબ સારો સાથ સહકાર મળી રહ્યો છે. બેન, રાણી અંબા ગામના લોકો જો તમને સરપંચ તરીકે જીતાડી લાવે તો તમે ગામના વિકાસ માટે કયા કામો કરશો? ગામમાં વિકાસ માટે અમે રસ્તા અધૂરા છે તે અને પાણીની સગવડ, વીજળી, એ ફળે થાંભલામાં લાઇટ લગાવવાનું એ કામો કરવાનો પ્રયત્ન કરીશું. બેન, સરપંચ તરીકે જો લોકો તમને જીતાડી લાવે તો ગામના વિકાસ માટે તમે શું કરશો? સરકારની વિવિધ યોજનાઓ ગામના લોકો સુધી પહોંચે એવો હું પ્રયત્ન કરીશ. બેન, અમારા ચેનલના માધ્યમથી દરેક ગામજનને આપ શું વિનંતી કરશો? હું ગામની દીકરી છું, ગામમાં જન્મી છું, જેથી કરી લોકોને મેં 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આપનો મત મને આપીને સરપંચ તરીકે વિજય બનાવશો. જી બેન, ધન્યવાદ. અમારી શુભકામનાઓ. સરપંચ તરીકે તમે જીતીને આવો તો ગામની જે મહિલાઓ છે, યુવતીઓ છે, એ લોકો માટે શું કરશો? યુવતી માટે, મહિલા માટે, એ લોકો માટે અમે તાલીમો, વિવિધ પ્રકારની તાલીમો મળતી છે કે મસાલા ભરવાની હોય કે પછી સીવણ ક્લાસ હોય કે પછી બ્યુટી પાર્લર હોય, એવા અમે તાલીમો શરૂ કરશું જેથી કરીને કોઈ રોજગારી કરી શકે. બેન, તમે સરપંચ તરીકે જીતીને આવો તો ગામના યુવાઓ માટે શું કરશો? ગામના યુવાનો માટે અમે લાઇબ્રેરી ખોલાવીશું અને યુવાનો માટે મેદાન બનાવીશું અને બેરોજગાર માટે અમે રોજગાર લાવીશું.